લખેલું તમારું વાંચેલું બધું ભૂલાઈ જાય, પણ સાંભળેલું તમને બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. સાયન્સ એમ કહે છે, વિજ્ઞાન કહે છે કે માણસે સાંભળેલું બહુ યાદ રહે છે. નાનું બાળક બોલતા છે કે એ ક્યાં પેલા બોલે છે, એ ક્યાં પેલા લખે છે, એ ક્યાં પેલા વાંચે છે. એ સૌથી વધારે પરિવારના સભ્યોનું સાંભળી સાંભળીને પોતે બોલતા શીખી જાય છે. પ્રભુ, અમે તમારી કથા બહુ સાંભળી છે. તમારી કથા સાંભળી અને મારું મન તમારામાં લાગ્યું છે. મેં મારું મનરૂપી પત્ર તમારામાં લગાડ્યું છે, તમને સોંપ્યું છે. મેં તમારી હારે નાતો બાંધ્યો છે. મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. પરમાત્માએ પૂછ્યું, તમે મારી હારે સંબંધ બાંધ્યો? શેનો સંબંધ બાંધ્યો તમે મારી સાથે? મારો ને તમારો સંબંધ શું ગયુંનો? ત્યારે માં રૂકમિણી ભગવાનને કહે છે, પ્રભુ, મેં મનથી તમને મારા પતિ માન્યા છે. હું તમને પતિ તરીકે સ્વીકારું છું. તમે મને પત્ની તરીકે સ્વીકારો છો કે નહીં એ મને ખબર નથી, પણ મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે. પરમાત્માએ પૂછ્યું કે તમે મને શું કામ પતિ બનાવો છો? શા માટે મને સ્વીકાર કર્યો તમે? શું જોયું મારામાં? ત્યારે રૂકમિણીજી ભગવાનને કહે છે, પ્રભુ, શું નથી જોયું તમારામાં? આ સંસારમાં કોઈ સ્ત્રીને ઈચ્છા થાય કે મારો ઘરવાળો પૈસાવાળો હોય. જો પૈસાવાળો ગોતવા જાય તો રૂપ ન મળે, રૂપ ગોતવા જાય તો પૈસા ન મળે, રૂપ અને પૈસો બેય મળે તો ભણેલો ન મળે. આ ત્રણેય વસ્તુ ભેગું થાય તો કુટુંબ સારું ન મળે. કંઈક ના કંઈક અંશે કંઈક ઓછું રહેતું હોય. પણ પ્રભુ, તમારામાં શું ઓછું રહે છે? મારે તમારામાં શું ઘટે છે? કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધામ અભિરાત્મતુલ્ય ધીરાપતિમ કુલવતી નવૃણીત કન્યા કાલે નૃસિંહનરલોકમનો વિરામમ. ભગવાન, આ સંસારમાં સૌથી વહેલી વસ્તુ જો જોવાની આવતી હોય તો એ કુળ છે. પૈસા ને બધું તો બહુ દૂર છે. સૌથી પહેલા કુટુંબ જોવાનું હોય તો તમારું કુળે સારું છે. બીજું શીલ. શીલના બે અર્થો થાય, ચારિત્ર્ય પણ થાય અને સ્વભાવ પણ થાય. તો પ્રભુ, તમારું ચારિત્ર્ય પણ એટલું સારું છે અને તમારા સ્વભાવની તો શું વાત જ કરવી. આ દુનિયામાં ભગવાન જેવો સ્વભાવ કોનો થાય? તમારો સ્વભાવ સારો છે. ત્રીજું, તમારું રૂપ સારું છે, તમારું સ્વરૂપ સારું છે. ભગવાનના રૂપ જેવું રૂપ કોઈનું નહીં હોય. પ્રભુ આપણને ગમ્યા જ કરે, જોઈએ તો આપણને ગમ્યા જ કરે, ગમ્યા જ કરે. પરમાત્માનું રૂપ સારું છે. ભગવાનના મંદિરોમાં જઈએ ને કોઈ ભગવાનને આમ શૃંગાર કર્યો હોય તો આપણી આંખો પાણીથી ભરાઈ જાય. શું ભગવાનને શૃંગાર કર્યો છે? પરમાત્માની એ જુલ્ફો,
હું તમને સંક્ષિપ્તમાં કૃષ્ણ વિશે એટલું કહી શકું કે એના જેવો ફેશનેબલ બીજો કોઈ નથી, યાદ રાખજો. એના જેવો ફેશનેબલ આ દુનિયામાં કોઈ નથી. કોઈ કહેતા હોય કે આમને ડિઝાઇન કરાવવાના, આમને ડિઝાઇન, અરે આને વગર ડિઝાઇન બધું ડિઝાઇનર જ છે. તમે જુઓ તો ખરા. અને વળી પાછો બધા જ યુનિફોર્મમાં સારો લાગે, એવું નહીં કે એને આ જ કપડાં સૂટ થાય છે, બધામાં એને સરસ મજાના તમે આખા કપડાં પહેરાવો તોય સારો લાગે, અને ખાલી પિતાંબર પહેરાવી દો અને ખંભે ખાલી આમ ઉપવસ્ત્ર નાખી દો ઉપરનું તોય કૃષ્ણ સારો લાગે. માથામાં એને સોનાનો મુગટ પહેરાવો તોય કૃષ્ણ સારા લાગે, અને ખાલી એક દોરી આમ લગાવી અને ખાલી મોરપીંછ નાખી દો તોય આપણો કૃષ્ણ આપણને ગમે એવો દેખાતો હોય છે. તોય પ્રભુ આપણને ગમે છે. પરમાત્મા બધી જ અવસ્થામાં, બધા જ શૃંગારમાં ઠાકોરજી આપણને સારા લાગે છે. મંદિરોમાં જઈએ તો ભગવાનની મૂર્તિમાં શૃંગાર થયા હોય, ક્યારેક ક્યારેક ઉઘાડા અંગે ઠાકોરજી બિરાજતા હોય, ક્યારેક ક્યારેક આમ આમ પૂર્ણ શૃંગાર ભગવાને કર્યો હોય. આ દુનિયાના બધા જ રૂપ, બધી જ ફેશન તમને ક્યાંય નહીં ગમે. અને પછી તમને જે ગમી જાય ને એ ગમે તે કરે ને તોય ગમે. આ દુનિયાના લોકોનો નિયમ છે, તમે જેને પ્રેમ કરો ને એમાં તમને પછી અવગુણ દેખાય જ નહીં. તમે જેને પ્રેમ કરતા હો ને એમાં તમને અવગુણ ન દેખાય, અને તમે જેને નફરત કરતા હો એમાં કોઈ તમને ગુણ ન દેખાય. આ સંસારની વાસ્તવિકતા છે. તમારા પ્રિય વ્યક્તિનું અવગુણ પણ તમને ગુણ દેખાવા લાગે, અને તમારા અપ્રિય વ્યક્તિના ગુણ પણ તમને અવગુણ દેખાવા લાગે છે. અને આપણને તો પરમાત્મા સાથે તો ક્યાં ભવની પ્રીત લાગી છે. હું તમને સાચું કહું, કદાચ આપણે દ્વાપર યુગમાં કૃષ્ણની હારે ગોપીઓ બનીને નહીં આવ્યા હોય, કૃષ્ણની સાથે આપણે ગોવાળિયા બનીને નહીં આવ્યા હોય, પણ મને એવું લાગે છે કે જ્યારે કૃષ્ણ કદમના વૃક્ષ નીચે ઉભા રહીને મુરલી વગાડતા હશે, વાંસલી વગાડતા હશે ને, ત્યારે આપણે કદાચ એ કદમના વૃક્ષના થડની આજુબાજુમાં કીડીયું બનીને આવ્યા છું ને, એટલે કદાચ આ વખતે કનૈયાએ આપણને કથામાં અધિકારી બનાવ્યા છે. નાનો જીવ બનીને આવ્યા હશું, અને ઈ જન્મની આપણી આ પ્રીત, એટલે કનૈયો આજ આપણને એની સામે બેહાડીને બેઠો છે, એ મારી સામે બેસી જાઓ તમે. નહીં તો આપણને અહીંયા આમ બેસવા મળે, અને ઈ સવારમાં 9 વાગ્યામાં વિશાલભાઈ હે, નહીં તો હાથ દાડા સુધી સારથી દેખાય નહીં, આજ છેલ્લે દેખાય. મારે આ પંચમતિયા પરિવાર બધું આમ રાત્રિ કથામાં મારો સારથી છે. હું આવ્યો ત્યારે બાદલભાઈને પૂછતો તો, મેં કીધું આ વખતે મારા સારથી દેખાતા નથી, ક્યાં છે? તો મને કે વેકેશન છે ને. પણ સારું થયું છેલ્લા દિવસે તમે પહોંચી ગયા, તો અમને યાદી તો થઈ ગઈ કે તમે હતા એમ. નહીં તો જામનગરમાં આવીને તમને મળ્યા વગર વયા જાય તો અમને ન ગમે, તમને તો ગમે. પણ આનંદ થયો આપ સૌને. બે પંક્તિ ગાઈએ ઠાકોરજીને જોઈને. આપણું આમ 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 ઠાકોરજીનું રૂપ તો તમે જુઓ. જોતા હૈયું મારું હરખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું જોતા હૈયું મારું હરખાય, નિરખતા લોચની
હૈયું મારું હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું નંદ કુંવર જોઈ લો ભાણી ભરવા ગઈ પાણી કુંવર જોઈ લો ભાણી ધીરજ ખૂટી જાય જોતા ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું જોતા ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું જોતા ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું પાલવ મારો જાર્યો એના હાથે વિટળાયો પાલવ મારો જાલ્યો એના હાથે વિટળાયો તોય કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનું. આ સમયે કૃષ્ણ દોડીને આવે અને એ યમુનાના માર્ગ ઉપર પરમાત્મા એનો પાલવ પકડીને હાથમાં વીંટી દે, આમ જવા ન દે. અને તોય ગોપી એમ કહે છે કે અમારો પાલવ એના હાથમાં વીંટળાવી દે ને તો એને કાંઈ કહેવાય નહીં અમારાથી. કેમ? કૃષ્ણ ગમે છે અમને બહુ, એટલા માટે. પ્રભુ ગમે છે એટલા માટે. અને આ સંસારનો નિયમ છે કે તમને ગમતી વ્યક્તિ ગમે તે કરે તોય તમને ગમે, તમને આનંદ આવે. જોતા હૈયું મારું હર ખાટ નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. જોતા હૈયું મારું હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું.
સાસરીએ ન સોહે મારે ન પિયરીએ પોષાય. સાસરીએ ના સોહે મારે ન પિયરીએ પોષાય. સાસરીએ ન સોહે મારે ન પિયરીએ પોષાય. સાસરીએ ના સોહે મારે ન પિયરીએ પોષાય. મનડું આકુળ વ્યાકુળ થાય એવું રૂપ રસિયાનું. આકુળ વ્યાકુળ થાય એવું રૂપ રસિયા. તમારે જો પરમાત્માને આ પદ સાથે જો નિરખવા હોય તો આંખો બંધ કરી અને તમે જે ભગવાનને તમારા ઘરમાં અથવા તો કોઈ મંદિરના ભગવાનને તમને જ્યાં શ્રદ્ધા છે એને જોવાના પ્રયત્ન કરો. જરૂર નથી કે કૃષ્ણ જ હોવા જોઈએ, તમે જેને માનો છો એને, પણ એકવાર એને અનુભવી જુઓ, એના સ્વરૂપને તમારી આંખોની સામે લઈ આવવાના પ્રયત્ન કરો. રૂપ રસિયા. જોતા હૈયું મારું હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. મારું હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયા. નટવર નિરખ્યા વિના મારે ઘડીએ નવ ચાલે. 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 મારે પૂર્વ જન્મની પ્રેત એવું રૂપ રસિયાનું. મારે જન્મની પ્રીત એવું રૂપ રસિયા. ઓ મારે પૂર્વ જન્મની પ્રેત એવું રૂપ રસિયાનું. મારે પૂર્વ જન્મની પ્રીત એવું રૂપ રસિયા. જોતા હૈયું મારું હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. મારું હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયા.
रसिक प्रिया ने कहती हूँ तो छानी छानी रोती। रसिक प्रिया ने कहती हूँ तो छानी छानी रोती। रसिक प्रिया ने कहती हूँ तो छानी छानी रोती। रसिक प्रिया ने कहती हूँ तो छानी छानी रोती। एवो प्रेम पियुनो वारी झाय एवं रूप रसियाનું એવો પ્રેમ પિયુનો મારી જાય એવું રૂપ રસિયાનું। એવો પ્રેમ પિયુનો વારી જાય એવું રૂપ રસિયાનું। એવો પ્રેમ પિયુનો મારું રૂપ રસિયાનું। મારું હર ખાઈ રખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું। જોતા હૈયું મારું હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું। મારું હર ખાઈ રખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું। 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 નટવર નિરખ્યા વિના મારે ઘડીએ નવ ચાલે। નટવર નિરખ્યા વિના મારે ઘડીએ ચાલે। નટવર નિરખ્યા વિના મારે ઘડીએ નવ ચાલે। નટવર નિરખ્યા વિના મારે ઘડીએ નવ ચાલે। મારે પૂર્વ જન્મની પ્રીત એવું રૂપ રસિયાનું। મારે પૂર્વ જન્મની પ્રીત એવું। આપણા પૂર્વજન્મની પ્રીતથી આપણને પ્રભુમાં પ્રેમ જાગ્યો છે। ભગવાનનું રૂપ જ એવું છે એટલે માં રૂકમિણીએ કહ્યું પરમાત્મા તમારું રૂપ સારું છે, તમારું કુળ સારું છે, તમારો સ્વભાવ સારો છે। ચોથું તમારી વિદ્યા સારી છે, તમે ભણેલા ગણેલા છો। કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ અભિરાત્મતુલ્યમ ધીરા પતિમ કુલવતી
નવૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમનો. હે નાથ, તમારું કુળ સારું, તમારો સ્વભાવ સારો, તમારું રૂપ સારું, તમારો અભ્યાસ સારો, તમારી ઉંમરે બરાબર છે, અને છઠ્ઠા સ્થાને કીધું તમારો પૈસોય બરાબર છે. પણ કરુણા એ છે, માં રૂકમિણી આ સંસારને ઉપદેશ આપ્યો છે કે દીકરા કે દીકરીના વેવિશાળમાં સૌથી પહેલા કુટ. આજ આપ સૌને એટલી પ્રાર્થના કરવી છે કે જો આપ સૌને મારી એક વાત જો ગમતી હોય તો એટલું કરજો. આ 7 દિવસ આપણે દામોદર સ્તોત્રનો પાઠ અહીંયા કથાના મંડપમાં કર્યો છે. જો તમને લોકોને અનુકૂળ હોય તો આવતીકાલથી રોજ તમારા ઘરમાં એકવાર દામોદર સ્તોત્રનો પાઠ ગાજો, નિત્ય દામોદર સ્તોત્ર ગાજો. આવડે નહીં તો મોબાઈલમાં મૂકી દેજો. ઘણા લોકો કહે છે કે અમારે સમય ન હોય. તમે નાસ્તો કરવા તો બેસો છો, એ સમય તો તમારી પાસે છે જ. તો એ સમયે તમે ગાવ નહીં તો કાંઈ નહીં, પણ તમારા ટેબલ ઉપર મોબાઈલમાં દામોદર સ્તોત્રનું ગાન થતું હોય અને તમે તમારો નાસ્તો કરતા હોય, 2 કામ એક સાથે થઈ જશે. એમાં ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા તમે ભોજન કરશો ને તો અન્નના દોષ પણ મટી જશે તમારી અંદરથી. માટે નિત્ય પરમાત્માનો એક દામોદર સ્તોત્રનો પાઠ કરજો. સુખા વસાને ઇદમેવ સારમ, દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયમ, દેહા વસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. હે નાથ, બસ એટલી કૃપા કરજો. સુખમાં પણ તમે યાદ હોવ, દુઃખમાં પણ તમે યાદ હોવ, અને અમારો અંતિમ સમય આવે ત્યારે ઠાકોરજી તમારું નામ અમારી જીભ ઉપર હોય આટલી કૃપા કરજો અમારા ઉપર. બીજું કશું ન કરો તો કાંઈ નહીં. બસ અમારી યાચના એટલી છે, ત્વામેવ યાચે મમ દેહી જીહવે. મારી જીભ પાસે મારી એટલી અપેક્ષા છે, એને જેટલા રસાસ્વાદ માણવા હોય એટલા ભલે માણે, પણ મારી જીભને એટલું કહેજો કે જ્યારે મારો અંત સમય હોય ત્યારે એના ઉપર હે ગોવિંદ, હે માધવ, હે દામોદર આ ગાયા કરે. પ્રભુને ગાયા કરે, પરમાત્માને ગાવાનું કરજો. તો પ્રભુ તમે મને લેવા આવજો. પણ લેવા ક્યારે આવે તો કહે છે કે સારા કામ થયા હોય, અને સારા કામ કરવા માટે વાલા ભક્તજનો એક મનુષ્ય અવતાર છે. આ દુનિયાનો કોઈ જીવ એવો નથી કે જે મંદિરમાં જઈને ભક્તિ કરી શકે. આ દુનિયાનો બીજી કોઈ યોની એવી નથી કે જે પરમાત્માની કથા સાંભળી શકે. બીજી કોઈ એવી યોની નથી કે જે પોતાની સંપત્તિનું દાન કરી શકે. દાન દેવા માટે અને પરમાત્માનું સંકીર્તન કરવા માટે તો મનુષ્ય અવતાર જ જરૂરી છે, જે ભગવાને આપણને એના માટે આપ્યો છે. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. હો સજની દાન દયાની ઘડી છેલ્લી છે. સજની દાન દયાની ઘડી. આવતીકાલ આપણે હશું કે નહીં એની ખબર નથી. એટલે મારી આપ સૌને પ્રાર્થના છે, કોઈના ઉપર દયા કરવી હોય, ક્યારેય પણ કીર્તન કરવું હોય, અને ક્યારેય પણ કે દાન પુણ્ય કરવું હોય તો આજ જ કરી લેજો. આવતીકાલની આપણને ખબર નથી ક્યાંય વાલા ભક્તજનો, આજ જ કરી લેજો. સજની દાન દયાની ઘડી છેલ્લી છે. સજની દાન દયાની ઘડી છેલ્લી છે. દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનું ધરવું ભક્તિથી ભવતરવું, સત્સંગ કીજીએ. દાન સુપાત્રે કરવું ધ્યાન, પ્રભુનું
સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. ભવજળને તરવા માટે થઈને પરમાત્માએ આ સંસારમાં આપણને માણસ બનાવીને મોકલ્યા છે. પ્રભુએ આપણને માણસ બનાવ્યા. તો ક્યારેય કોઈ ગુરુના વચનોનું પાલન કર્યું હોય, કોઈ બ્રાહ્મણને દાન પુણ્ય કર્યા હોય, તો પરમાત્માને કહી શકો કે હે ઠાકોરજી તમે લેવા આવજો. અને તમને તો જામનગર વાળાઓ કહીને જાઉં છું, અંતિમ સમય આવે ત્યારે છાતી ઠોકીને કહેજો કે હે ઠાકોરજી લેવા આવજો. અને જરાય આનાકાની કરે ને પૂછે કે તને શેનો હું લેવા આવું, તો કહી દેવું કે નવા વર્ષમાં સૌથી પહેલી તારી કથા સાંભળી છે, ફરવા નથી ગયા અમે ક્યાંય, અમે તારી કથા સાંભળી છે. માટે નાથ તમે લેવા આવજો. અમે દામોદર સ્તોત્રના પાઠ ગાયા છે, અમે તારા નામનું સંકીર્તન કર્યું છે. પ્રભુ તમે લેવા આવજો. રૂકમણીએ કીધું પ્રભુ તમે લેવા આવજો. હવે છેલ્લી વાત તમને કહી દઉં, લેવા આવો તો ક્યારે લેવા આવશો? લેવા આવો તો ક્યારે લેવા આવશો તમે મને? હું બીમાર પડ્યો હોઉં અને હોસ્પિટલમાં હોઉં, ઘણા દિવસથી સ્નાન ન કર્યું હોય એવા સમયે ના. જો પ્રભુ લેવા આવો ને તો એવા સમયે લેવા આવજો કે જ્યારે હું પવિત્ર થઈ અને તમારા નામની માળા ફેરવતો હોઉં, મારા હાથમાં તમારા નામની માળા હોય, મારા જીભની અંદર તમારું નામ હોય, મારી આંખો સામે તમારી મૂર્તિ હોય અને મારા કાનમાં તમારા નામના શબ્દો સંભળાતા હોય, આવી જગ્યાએ હોઉં ત્યારે તમે મને લઈ જાજો. હું પવિત્ર જગ્યામાં હોઉં ત્યારે મને લઈ જાજો. પરમાત્માને આવી પ્રાર્થના કરજો. અને હે નાથ તમે લેવા નહીં આવો ને તો યાદ રાખજો, હું મરી જઈશ પણ બીજાના હાથમાં મારો હાથ નહીં આપું. મરી જવાનો અર્થ હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, આમ કરતાં કરતાં મારું જીવન સમાપ્ત કરી દઈશ, પણ હવે મારું મન તમારામાં લાગ્યું છે, એ મનને બીજામાં નહીં લાગવા દઉં ક્યાંય. જ્યારે આ ભાવ થાય ત્યારે પ્રભુ તમને લેવા માટે આવે, એમને ન આવે. વાલા ભક્તો, પ્રભુને કહેજો હે નાથ તમે લેવા આવજો અમને. પરમાત્મા રૂકમિણીજીનું હરણ કરી આવે એની કથા આપણે સાંભળી કે ગઈકાલે પરમાત્મા માં કુળદેવીના મંદિરે જ્યારે પૂજા કરવા ગયા, ત્યાંથી પરમાત્મા એને લઈ અને નીકળી ગયા. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. રૂકમિણીનો ભાઈ રૂકમી એ પોતાની બેનને પાછી લઈ આવવા માટે ભગવાનની પાછળ જાય છે અને ભગવાન સાથે યુદ્ધ કરવાનું, ભગવાનની હારે લડવાનું નક્કી કર્યું. પરમાત્મા એને મારી નાખવાના હતા, ત્યાં રહેવા દે. ભગવાને કીધું ના મોટા ભાઈ ખસી જાઓ, આને તો મારી જ નાખીશ. ભગવાનને 2-3 વખત રોક્યા દાઉદાદાએ, પણ ભગવાન રોકાતા નહોતા. પછી દાઉદાદાએ કાનમાં કીધું કે રહેવા દે. પણ શું કામે? તો કહે છે તારો હાળો છે અને જો આને તું મારીશ તો તમારે 2 માણાને નહીં ભળે પછી કોઈ દી, રહેવા દે. અને પરમાત્માના હાથે મરતા બચાવ્યો, પણ એનું અપમાન કર્યું. એટલે પછી ભોજગટ નામનું એક નવું નગર વસાવી અને ત્યાં એ રહે છે. પરમાત્માના લગ્ન પછી ભગવાનનું દાંપત્ય જીવન ચાલે. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થાય. સાક્ષાત કામદેવ છે. શમરાસુર નામના એ અસુરને પ્રદ્યુમ્ન મહારાજ મારે છે. અને એ પ્રદ્યુમ્ન મહારાજ કેવળ ને કેવળ પ્રભુ શિવનું આપેલું વરદાન હતું. પરમાત્મા શિવે રતિને એટલે કે કામદેવની પત્નીને કહ્યું હતું કે તારો પતિ તને મળશે પણ જ્યારે કૃષ્ણ અવતાર થશે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા જબ જદુવંશ
રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, ભગવાન શિવે જ્યારે કામદેવને બાળીને ભસ્મ કર્યો અને એ સમયે કામદેવની પત્ની રતિ ભગવાન મહાદેવ પાસે જઈને પ્રાર્થના કરે કે હે ભગવાન, હે શિવ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે મને મારો પતિ ક્યારે મળશે? અને રતિની પ્રાર્થનાથી પરમાત્મા પ્રસન્ન થયા અને કહ્યું કે જ્યારે કૃષ્ણ અવતાર, જબ જદુ વંશ કૃષ્ણ અવતારા, જ્યારે કૃષ્ણનો અવતાર થશે અને એ કૃષ્ણ અવતારમાં રૂકમિણી દ્વારા એક દીકરો થશે ને એ જે દીકરો જન્મશે એ સ્વયં તારો પતિ હશે કામદેવ. જા
પરમાત્માએ આપેલું વચન આજે ભગવાન રૂકમિણીને ત્યાં ભગવાન અને રૂકમિણી દ્વારા દીકરો થયો પ્રદ્યુમ્ન મહારાજ, અને એ પ્રદ્યુમ્ન મહારાજ સ્વયં સાક્ષાત કામદેવ હતા. પછી પરમાત્માના અનેક લગ્નોની કથા, જેમાં પેલું લગ્ન પરમાત્માનું રૂકમિણી સાથે, બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે, ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે, ચોથું લગ્ન સૂર્યની દીકરી કાલિંદી સાથે. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા આ અષ્ટપટરાણીઓને પરમાત્મા પરણ્યા છે. ભગવાનના લગ્ન થયા. ભૌમાસુર નામના એક અસુરે 16,100 કન્યાઓને પોતાના કેદખાનામાં કેદ કરેલી, અને એમણે પરમાત્માને સ્તુતિ કરી તો પરમાત્મા એને છોડાવે છે. ભગવાને કીધું કે જાઓ, હવે તમે તમારા પિતાજીના ઘરે જતા રહ્યો. એ બધી જ સ્ત્રીઓએ પરમાત્માને કીધું, પ્રભુ અમે અપરિણિત હતા ત્યારે અમારું હરણ થયું એક રાજા દ્વારા, અને આજ અમે અમારા પિતાજીના ઘરે જશું, પણ અમારા ઉંમર થઈ, અમારી હારે કોણ લગ્ન કરશે? અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમે અમને સ્વીકારો. પરમાત્માએ વિચાર્યું કે અહીંયા વાત વિચારવા જેવી છે કે સ્ત્રીના માનસ ઉપર જો ખરાબ અસર પડશે અને એ વિચારો સાથે એ જીવન જીવશે, કારણ કે આ કથા આ સંસારના મોટા લોકોને ઉપદેશ આપે છે. સમાજમાં જે પ્રતિષ્ઠિત લોકો છે એને ઉપદેશ આપે છે આ કથા. પરમાત્માએ વિચાર્યું કે આ નાની સ્ત્રીઓ સાથે આવી ઘટના ઘટી છે, કાલ સવારે એની વાતો સમાજમાં હશે તો કોઈ મોટો માણસ એનો હાથ નહીં પકડે. એટલે પરમાત્માએ હાથ પકડ્યો. શું કામે? કે સ્ત્રીઓની માનસિક દશા ખરાબ થાય, અને એ માનસિક ખરાબ દશાની સાથે જીવન જીવે, અને એને ત્યાં સંતાન થાય તો એ સંતાન પણ ખરાબ વિચારોવાળું જન્મે તો આખો સમાજ બગડી જશે. એ સમાજ ન બગડે એટલા માટે પરમાત્માએ 16,100 કન્યાઓનો હાથ સ્વીકાર્યો છે. આ કથા આપણને ઉપદેશ કરે છે કે જ્યારે આપણા સમાજમાં કોઈ નાના માણસો સાથે કોઈ એવી ઘટના ઘટી હોય તો સૌથી પહેલો હાથ મોટા માણસોએ એનો પકડવો જોઈએ, સારી રીતે વ્યતીત કરે. એના માટેનો આ વ્યવસ્થાનો ભાગ છે કથા. ખાલી તાળીઓ પડાવવાનું કામ નથી આ કથાનું. 4 કલાક અહીંયા પસાર કરીને વયું જવાનું કામ નથી આ કથાનું. આ કથાથી કેટલી બધું માધ્યમ થાય છે. ખાલી તમે સામાન્ય દ્રષ્ટિ કરશો ને તો તમને દેખાશે કે ફલિયા પરિવારે આ કથા કરી, પણ કેટલા લોકોના ઘરમાં અનાજ નાખવાની પદ્ધતિ આ લોકો પાસેથી મળી આપણને. આ કથા કરી કેટલા લોકોનું ભરણ પોષણ થયું. આ મંડપ બાંધ્યો તો જે મંડપના માલિક છે એનું ભરણ પોષણ થયું. એ મંડપના માલિકે મજૂરો લઈ આવ્યા તો એનું ભરણ પોષણ થયું. આ સાઉન્ડવાળા, આ શૂટિંગવાળા, આ બ્રાહ્મણો, આ સંગીતવાળા, આ રસોઈયા, આ ખેડૂત, જ્યાંથી અનાજ પાક્યું ત્યાંથી આવ્યું, આ બધા સુધી બધાની આજીવિકા ચલાવવા માટે થઈ અને આપણા ઋષિમુનિઓએ આ યજ્ઞ અને આ કથાની પદ્ધતિ ગોઠવી છે જેમાં બધાનું ભરણ પોષણ થઈ રહ્યું છે. આખું આમ તમે જુઓ, તમારી દ્રષ્ટિથી આમ સર્કલ ગોઠવાઈ જશે. ખાલી આ તાળીઓ પડાવવાનું કામ નથી, આ સમાજની વ્યવસ્થા જાળવવાનું કામ છે. સમાજની એકબીજાને સહયોગ કરવાની પદ્ધતિ છે. એકબીજાની આજીવિકાનું સાધન બનવાની આ પ્રવૃત્તિ છે. કેટલા લોકોનું ચાલ્યું હશે. અહીંયા આટલી માનો મેદની ઉભરાઈ છે તો અહીંથી ઘરે જવા હાટું રિક્ષાવાળાને કેટલું ભાડું મળતું છે વિચારો કરો. એની આજીવિકા ચાલી કે ન ચાલી? હવે એ આજીવિકા ચલાવવા માટે એને રિક્ષા લીધી તો રિક્ષા જેણે બનાવી એની આજીવિકા ચાલી. એ રિક્ષામાં પેટ્રોલ જોઈ તો પેટ્રોલવાળાની આજીવિકા ચાલી. એ પેટ્રોલ પંપે જાય તો પેટ્રોલ પૂરવાવાળો છે એની આજીવિકા ચાલી. કેટલાનું સર્કલ ચાલે છે. આ તો બધી સામાન્ય ઘટનાઓ ખાલી તમને દેખાડું છું, બાકી તો છેક સુધી મૂળ સુધી ચાલે છે. તો પરમાત્માએ અહીંયા આ ઉપદેશ કર્યો છે કે આપણા સમાજમાં નાના વર્ગની સાથે ક્યારેય પણ જો એવી ઘટના ઘટે અને સમાજમાં એની જો ધૃણા થાય એમ હોય, એ સમાજમાં સારું જીવન જીવી શકે એમ ન હોય, તો સમાજના મોટા માણસોએ એની પડખે ઊભું રહેવું જોઈએ. આ ઉપદેશ પરમાત્માએ અહીંયા આપ્યો છે. અને શરૂઆત મોટા માણસોએ જ કરવી પડે, કારણ કે નાના માણસોને ડર હોય કે એક તો અમે નાના છીએ અને એમાંય જો અમે આવી શરૂઆત કરીએ તો લોકો વધારે અમને ધૃણા કરશે, વધારે લોકો અમારી ટીકા કરશે, અને મોટા માણસોની કોઈ ટીકા ઓછું કરતું હોય. સમર્થ કો દોષ ન ગુસાઈ. જે મોટા હોય એની ટીકા બહુ ઓછી થાય, અને એની ટીકા થાય તો એને કાંઈ ફેર પડતો ન હોય. એટલા માટે સમાજમાં કંઈક સારું થતું હોય તો કદાચ આવનારી પેઢી માટે આપણી પરંપરાઓમાં પણ તફાવત થતો હોય, પરંપરાઓમાં પણ કંઈ ફેરફાર કરવો પડતો હોય, તો પણ જો મોટા માણસો કરે તો આવનારી પેઢીને બધું સરળ થઈ જાય.
ભગવાનના 16,108 લગ્ન થયા. ત્યાર પછી પરમાત્માના જે દીકરા પ્રદ્યુમ્ન મહારાજ છે એમણે રૂકમીની દીકરીનું હરણ કર્યું, એને પરિણ્યા. એને એક દીકરો થયો અનિરુદ્ધ મહારાજ, એમણે રૂકમીના દીકરાની દીકરીનું હરણ કરીને એને પરિણ્યા. અને એ જ્યારે લગ્ન હતા ત્યારે એ લગ્નમાં જુગાર રમાતો હતો અને એ જુગારમાં થોડો ઝઘડો થયો એટલે દાઉદાદાએ રૂકમીના માથામાં ભૂંગળ મારી અને એને મારી નાખ્યો. રૂકમીનો ઉદ્ધાર દાઉદાદાએ કર્યો છે. ત્યાર પછી અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા. પરમાત્માના પૌત્ર એને પરિણ્યા છે. કન્યા એક છે, મૂર્તિઓ એક છે. લગ્ન 3 વાર છે. લગ્ન 3 વાર છે. પહેલા ઝરૂખામાં પરિણ્યા, સ્વપ્નમાં પરિણ્યા, બીજી વાર ઝરૂખામાં પરિણ્યા, ત્રીજી વખત રાબેતા મુજબ આમ બધાની હાજરીમાં પરિણ્યા. આવું જ ભેગું થયું છે અહીંયા. કાલે આ બંને જણા અહીંયા લગ્નમાં એકતાબેન અને જયભાઈ બે બેઠા. હું એને કાલે ઘરે કહેતો હતો ઉતારે કે તમારા લગ્ન થયા ત્યારે આટલું માણસો નહીં હોય. આ 25,000 માણસ તમારા લગ્નમાં આવું લગ્ન થાય કોનું? હજારો માણસો અહીંયા ભોજન પ્રસાદ કરે તમારા લગ્નમાં. આવું તમે ગોઠવા બેહો તો ગોઠવાય નહીં. તો પરમાત્માના દીકરાના લગ્ન થયા એની કથા બતાવી. પછી ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એમણે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું અને એને પરિણ્યા. એ કથા બતાવી. પાંડવોએ રાજસુ યજ્ઞ કરે. એ યજ્ઞની પત્રિકા લઈ દેવર્ષિ નારદ ભગવાન કૃષ્ણને આમંત્રણ દેવા માટે દ્વારિકા આવ્યા. દ્વારિકામાં આવી અને પરમાત્માને આમંત્રણ આપ્યું. ભગવાન પરિવાર સહિત જ્યારે યજ્ઞમાં જાય છે, યુધિષ્ઠિર મહારાજે કહ્યું, પ્રભુ બધા રાજાઓ જીતાયા છે પણ એક જરાસંધ હજી જીતાયો નથી. અને અંતે પરમ હતો જ્યારે જરાસંધ, ત્યારે એમણે કહ્યું કે અમને દ્વંદ્વ યુદ્ધ આપો. યુદ્ધ આપવાની વાત થઈ. જરાસંધ ઓળખી જાય છે કે યુદ્ધને માગનારા કોઈ દી બ્રાહ્મણ ન હોય. અને અંતે પરમાત્માને ઓળખી ગયા એટલે કહ્યું કે તમે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો, યાચક બનીને આવ્યા છો, એટલે હું તમને ખાલી હાથે નહીં જવા દઉં. પણ સાંભળો મારી એક શરત, કૃષ્ણ હું તમારી હારે યુદ્ધ નહીં કરું, કેમ કે તમે રણ મેદાન મૂકીને વયા જનારા હતા, એટલે હું તમારી સાથે યુદ્ધ નહીં કરું. અર્જુન તું મારાથી બહુ નાનો છે એટલે તારી સાથે યુદ્ધ નહીં કરું. હવે વૈધા ભીમ એક. ભીમ સાથે યુદ્ધની વાત થઈ. જરાસંધે કીધું કે ભીમને કહો મારી હારે યુદ્ધ કરે. ભીમે સીધું ભગવાન સામું જોઈને કીધું, પ્રભુ હોળી નાળિયેર મને શું કામ બનાવવામાં, મને રહેવા દો. પરમાત્માએ કહ્યું, ચિંતા ન કરશો ભીમ, તમે એની સાથે યુદ્ધ કરો, નજર મારી સામે રાખજો. જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા. એટલે પરમાત્માએ સંકેત આપ્યો છે કે જ્યારે વૃદ્ધાવસ્થા સાથે આપણું યુદ્ધ થાય ત્યારે વૃદ્ધાવસ્થામાં આપણે નજર ક્યાં રાખવી જોઈએ? ભગવાન સામે. ભીમને કીધું નજર મારી સામે રાખજો. અને જો વૃદ્ધાવસ્થામાં પરમાત્મા સામે નજર હોય તો સંસારમાં તમે દુઃખને નહીં ભોગવી શકો ક્યારેય. પણ આપણે વૃદ્ધાવસ્થામાં હજી જોતા હોય દીકરો કેટલું કમાણો, દીકરાની વહુ કેટલું બગાડે છે, કેટલી ખરીદી કરે છે, આ બધું આપણે હજી વૃદ્ધાવસ્થામાં જોતા હોય એટલે દુઃખી થઈએ છીએ. દીકરાની વહુ ખરીદી કરે તેમાં તમે ક્યાં કમાવા ગયા છો? દીકરો કમાય છે ને એની વહુ વાપરે છે તો વાપરવા દો ને, તમારે શું વાંધો છે? કમાય એનો ઘરવાળો, વાપરે એની ઘરવાળી, અને તોય હાહુ મને હક ન થાય. જોકે જામનગરના બધા સાસુ રેડી છે, બધા જ ખરીદી કરવા રોજ જવા દે છે. હું તો આ બારગામના સાસુની વાત કરું છું, અહીંના હાહુની વાત નથી. હવે રોકાવું અડધો કલાકને ખોટું આંખે થઈને જવું. જયંતિ બાપા ચાવી આપી દેવાની, લો તમારે જેટલું લેવું લઈ આવો. તો ભગવાને ભીમના હાથે જરાસંધનો ઉદ્ધાર કરાવ્યો.
જરાસનનું રાજ્ય એના જ દીકરા સહદેવને સોંપી દઈ અને વહી આવ્યા છે. આ કથામાં એક બહુ મોટો સંદેશો છે. પરમાત્માએ જ્યારે જરાસનને મારીને આવ્યા અને પછી એક સભા ભરાણી ઇન્દ્રપ્રસ્થમાં, અને એમાં એક પ્રસ્તાવ રજૂ થયો કે આ રાજસુ યજ્ઞમાં આપણે અગ્રપૂજા કોની કરશું, પહેલી પૂજા કોની કરીશું? તો ઘણા લોકોએ અલગ અલગ નામ આપ્યા દેવતાઓના, વરુણની પૂજા કરો, સૂર્યની કરો, ચંદ્રની કરો. પણ એ સમયે જરાસનના દીકરા સહદેવે કીધું કે જો આ યજ્ઞમાં અગ્રપૂજાને લાયક કોઈ હોય તો દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ છે, એની પૂજા કરવી જોઈએ. બધાને આ પ્રસ્તાવ બહુ જ ગમ્યો, પણ બધાને ગમે એ અમુકને નોય ગમે. જરૂરી ન હોય કે આપણી વાત બધાને ગમતી હોય, અમુકને ન ગમે. અને શિશુપાલને ન ગમ્યું, અને ન જ ગમે ને પરણવા ગયો તો ખાલી હાથે પાછો આવ્યો. એક તો માંડ માંડ કરીને કહ્યું કે હા પાડી હોય, એમાંય પાછું કોઈ કઈ આવે કે ન્યા દીકરી દેશો તો તમને પછી હેરાન થશો, અને પછી આનું કંઈ થાય નહીં. અમુક અમુકના તો ઢોલ વાગતા હોય એ બંધ કરાવી દે, ભાઈ તો ઢોલ વગાડમાં મારથી નથી સંભળાતા. તો શિશુપાલ પરણવા ગયો તો ખાલી હાથે પાછો આવ્યો, એટલે દ્વેષ હતો, ભગવાનને ગાળો દે છે. પરમાત્માએ એટલું જ કહ્યું કે શિશુપાલ 100 અપરાધ માફ કરીશ, પછી નહીં કરું. પણ આજે આવેશમાં આવી અને ભગવાનને એક પછી એક ગાળો દેવા લાગ્યો. આમ કરતાં કરતાં 100 ગાળ સમાપન થઈ. 101 ગાળ બોલે ભગવાને સુદર્શન ચક્રથી મસ્તક કાપી નાખ્યું ભરી સભામાં. અને એ સમય એમ કહેવાય છે કે જ્યારે સુદર્શન ચક્રથી જ્યારે શિશુપાલનું મસ્તક કાપ્યું ત્યારે ભગવાન કૃષ્ણના હાથમાં લોહી નીકળ્યું, એટલે દ્રૌપદીએ ત્યાં પાટો વીંટો હતો. એટલે પરમાત્માએ 999 ચીર ભગવાને પૂર્યા છે. આવી અનેક કથાઓ ગ્રંથોમાં મળતી આવે છે. શિશુપાલનો ઉદ્ધાર કર્યો. પરમાત્માએ 100 વખત માફ કર્યો, 1-2 વાર નહીં. આ કથા આપણને કહે છે કે સમાજમાં તમારો પ્રતિષ્ઠા વધે ને તમારો વિરોધ થાય ત્યારે આમ શાંત રહેવું. 1-2 વાર શાંત નહીં, 100 વખત શાંત રહેવું. અને 100 વખત તમારું શાંત રહેવા પછી પણ જો કોઈ હળી કરે તો પછી આપણે તો 1 વખતે નથી જવા દેતા. ભગવાને કહ્યું છે ક્ષમા, અને આ દુનિયામાં ક્ષમા એ સૌથી મોટું આભૂષણ છે શૂરવીરનું. ક્ષમા વીરસ્યના છે. કોઈ આપણો અપરાધ કરીને દંડ આપીએ તો લોકો આપણને એમ કહે કે સારું થયું ભાઈ તમને દંડ આપ્યો, એ તમારી મોટાઈ વધી. પણ દંડને લાયક હોવા છતાં પણ તમે જો માફ કરી દો તો તમારી મોટાઈ ઓર વધી જાય છે. જતું કરી દો. અને આ સંસારનો નિયમ છે, જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહેશે જગની વાતો. જતું કરે એનું કાંઈ નથી જાતું. માટે જતું કરવાની ભાવના રાખીએ. પરમાત્માએ 100 વખત માફ કર્યા. પછીનો ઉપદેશ છે, ભગવાને રાજસુ યજ્ઞમાં પોતે આવનારા બ્રાહ્મણો અતિથિઓના પગ પખાડ્યા છે. પરમાત્માએ પોતે પતરાવાળી ઉઠાવી છે અને અષ્ટપટરાણીઓએ ઝાડુ કાઢ્યું છે, સફાઈ કરી છે. યજ્ઞનો અર્થ એવો ન સમજશો ખાલી જ્યાં આહુતિઓ અપાતી હોય, જ્યાં યજ્ઞ પ્રજ્વલિત હોય અને જવતલની આહુતિ અપાતી એને જ યજ્ઞ કહેવાય. આ કથા મંડપ પણ એક યજ્ઞ છે. અને આવા કથાના મંડપનો જ્યારે યજ્ઞ ચાલતો હોય, આ મંડપના આ યજ્ઞની અંદર તમે બીજું કાંઈ કરો કે ન કરો, પણ ખાલી સ્વચ્છતા કરવા માટે જાઓ ને તોય ઠાકોરજી તમારી સેવા સ્વીકાર લેતા હોય છે. પવિત્રતા રાખીએ આપણે. અરે કાંઈ ન કરો તો કાંઈ નહીં, ખાલી કથામાં જઈને મૂંગા રહીને તોય ઠાકોરજી સેવા સ્વીકારે. વાતો ન કરીએ તો. પણ આપણે તો કથામાં આવ્યા જાણે આપણે થાય બગીચામાં બેઠા છીએ એમ વાતો કરતા હોય. કથામાં જઈને મૌન રહીએ. મેં અગાઉ પણ કહ્યું હતું, પુનઃ આટલી મોટી મેદનીમાં બેઠા છો, મારી એક વાત તમે યાદ રાખજો. એક મંદિરોમાં જાવ ને ત્યારે મૌન થઈ જાવ, બોલવું નહીં, બસ કેવલ પ્રભુને નિહાળવા. મંદિરોમાં મૌન થઈ જાજો. અને એક કોઈ મહાપુરુષો પાસે જાઓ, કોઈ બ્રાહ્મણો પાસે જાઓ, ત્યારે બને ત્યાં સુધી મૌન રહો. જેટલું એ લોકો બોલે છે એને સાંભળવાના પ્રયત્ન કરીને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરો. મૌન રહેવું જોઈએ, શાંત રહેવું જોઈએ. જ્યારે પણ મહાપુરુષો પાસે ગયા હોઈએ તો મહાપુરુષો પાસે બોલીએ ઓછું, પણ આંખો ખુલ્લી રાખી અને એના ચરણારવિંદને નિહાળીએ, એના મુખારવિંદને નિહાળીએ, બસ એને જોતા રહીએ.
એને જોતા રહીએ. ક્યારેક આપણને થાય કે આપણે એને જોતા રહીએ, તો આપણને જોતા નથી, પણ તમે એને જોયા કરો, જોયા કરો, જોયા કરો. એમાં એક સમય એવો આવશે કે એ તમને જોઈ લેશે, ને એ તમને જોઈ લેશે, પછી આખી દુનિયા તમને જોવા નીકળી પડશે કે ઓહો, તમે છો કોણ? આ નરસૈયાને તમે વિચારો, નરસૈયો સતત પરમાત્માને જોયા કરે, પરમાત્માને જોયા કરે. એમાં પરમાત્માએ એને જોઈ લીધા. આજ આખી દુનિયા જોવે છે ને, જો નરસૈયાને, હે કે નરસૈયો કોણ? પરમાત્મા તમને જોવે, એના માટે તમે એને જોયા કરો. તો મૌન રહીએ, યજ્ઞમાં સેવાનું કામ કરીએ. અહીંયા કેટલા લોકો સેવા કરે છે, કેટલા લોકો. જયભાઈને લોકો મને કહેતા હતા કે દાદા, અમારા ગામડેથી લોકો આવીને ખૂબ સેવા કરે છે. અહીંયા એમનું જે વતન છે ત્યાંથી આવીને લોકો સેવા કરે છે. એની સાથે કેટલા લોકો જોડાયેલા, અને બધાનો સાથ હોય તો જ આટલું સરસ કામ થાય. સંઘે શક્તિ, સંઘમાં શક્તિ છે. તો પરમાત્માએ યજ્ઞમાં સેવાનો, શ્રમનો મહિમા બતાવ્યો. એ કથા બતાવી અને ત્યાર પછી ખબર પડી કે દ્વારિકામાં શાલ્વએ ચઢાઈ કરી છે. ભગવાન દ્વારિકા આવ્યા, યજ્ઞ સંપન્ન કરાવીને દ્વારિકા આવી. શાલ્વનો અને એના દિવ્ય વિમાનનો નાશ કર્યો. શાલ્વ મરાયો એટલે દંતવક્ર અને વિદુરથ આ બંને જણાએ ચઢાઈ કરી, તો પરમાત્માએ એનો પણ ઉદ્ધાર કર્યો. દંતવક્ર અને વિદુરથ મરાયા. અહીંયા શિશુપાલ અને દંતવક્ર બે મરાયા, તો જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો. એ દિવ્ય કથા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવી. કથાનો દોર ચાલતો તો એમાં પરીક્ષિતે પ્રશ્ન કર્યો, બાપજી બધું તો ઠીક છે, પણ તમે નવધા ભક્તિ કીધી હતી, મને ખ્યાલ છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવ. 9 પ્રકારની ભક્તિ છે. એમાં એક સખ્ય ભક્તિ તમે વાત યાદ કરાવી હતી. હા, તો એ બતાવો ને કે ભગવાનને કોઈ સખા હતા ને? કોણ? પોરબંદરના સુદામા બ્રાહ્મણ ભગવાનના મિત્ર હતા. પરમાત્માના મિત્ર હતા. તો બાપજી, મારી પ્રાર્થના સ્વીકારો. ભગવાનની આ મિત્રતાનો ભાવ કેવો છે ને, એ મને સંભળાવો ને, મારે સાંભળવું છે. 2 અધ્યાયમાં સુદામા એમ કહે ને કે કૃષ્ણ મારા મિત્ર છે, તો લોકો સામાન્ય ઘટના સમજે. પણ અહીંયા તો કૃષ્ણ કહે છે કે સુદામા મારો મિત્ર છે. હો, હું સુદામાનો મિત્ર છું. ધનવાન માણસ કોઈ ગરીબનું નામ લઈને કહે કે મારો મિત્ર છે, તો એની પ્રતિભા વધી જાય. હું ને સુદામા મિત્ર છીએ. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળો રાજા, પોતાની ઇન્દ્રિયોને જીતનારા, પોતાના મન ઉપર સંયમ રાખનારા, પણ બ્રહ્મત્વ જેમાં પ્રગટ થયું છે, કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્તાત્મા જિત
जितेन्द्रियः કૃષ્ણસ્ય આસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. બ્રહ્મત્વ એ બ્રાહ્મણનું સૌથી મોટું ધન છે. સુદામા વિરક્ત છે, મહાજ્ઞાની છે. કૃષ્ણનું સખ્ય જેને પ્રાપ્ત થયું છે, કૃષ્ણ જેવો ભાઈબંધ મળ્યો છે. અને મિત્રતાનું બિરુદ તો ત્યારે જ મળે જ્યારે સામેવાળો માણસ એને અધિકાર આપે. આ એક તરફની મિત્રતા નહોતી, આ બંને તરફની મિત્રતા હતી. ખાલી કહેવા પૂરતી મિત્રતા નહોતી, આ નિભાવવા પૂરતી મિત્રતા હતી.